ભાભી શું કરો છો? રસોઈ બનાવ. લાવો હું તમને મદદ કરવા લાગુ થોડીક. ના ના રહેવા દો, બધું થઈ ગયું પછી તમે આવ્યા. એમાં એવું થયું કે હું થોડીક વાર બેસી ગઈ હતી બા પાસે, એટલે લાવો ને ઠામડા ઉટકી નાખું. ના ના હવે રહેવા દો ને. તમે છે ને દેખાડવાના અલગ ને સાવવાના અલગ હોય. ભાભી આવું કા બોલો છો? મેં તમને શું કીધું? હું એમ કહું તમને કે મારી દીકરી ગુડી અહીંયા આવી તારો તમારા આવવાની શું જરૂર હતી? ભાભી ગુડીને શોખ હતો કે અમે બે હારે રોકાવા આવી. મેં નહોતું કીધું એને. બિચારી તે દિવસે કેટલાય કાલાવાલા કરતી હતી કે ફઈ તમે આવો આવો, અને કદાચ હું આવું તો હું થઈ ગયું ભાભી? આ મારા બાપનું ઘર નથી. તમે ક્યાં ના પાડી તમારા બાપનું ઘર નથી? તમને હું એમ કહું તમે મહિને મહિને આવો છો બરાબર. આ વખતે 2 જણા આવ્યા. મારી ગુડી આ 2 વર્ષે એકવાર આવી છે, તો મારે એની હાટું જે તૈયારી કરવાની હોય, એની જે આગતા સ્વાગતા કરવાની હોય એ બધી તમારી હાટું ન કરવાની, કેમ કે તમે તો મહિને મહિને આવો. બધી ગુડીના હેખે રહેવા દો ને, મહિનોથી રોકાવાની છે ખાલી. ભાભી કહું તો શું કે ગુડીનો જ ફોન આવ્યો હતો કે હારે રોકાવા જાશું એમ, અને રહી આગતા સ્વાગતાની વાત તો અમારે કોઈ જરૂર નથી. અમને ખીચડી દેવો ને તો અમે ખાઈને હોઈ જાઓ. ખીચડી મારે બનાવવાની ને, તમે કહેવાના છો કોઈ કામના નથી. અને જ્યારે પણ જરૂર પડે ને મારે કે બા બીમાર પડ્યા હોય કે આમ તેમ હોય તો 2 દી રોકાવા નથી આવતા, તો એ તો બાના કાઢી દો ભાભી મારે બહુ કામ છે, મારા હાહુ બીમાર છે, મારે દવાખાને લઈ જવાનું, એ તો હો બાના કાઢી દો. તો એમ ન થાય કા કે એટલે મારા ભાભીની જરૂર છે 2 દી જાઓ. ભાભી કમળો હોય ને એને પીળું જ દેખાય. આમ એ તો નિયમ છે, ગમે એટલા ઘાઈ જાય ને તો અમુક માણસને જવા કોઈ દી ન મળે, જેમ કે મને. વાહ બહુ ગહાઈ ગયા તમે. ગહાઈ તો હું જાઉં છું, મારું મન જાણે છે. મહિને ને મહિને તમે અહીંયા આવીને પડેલો છો. કોઈ દી એમ છું ભાઈ ભાભીને હાલે આ વરસથી એકવાર જમવાનું કરું એમ, માનપાન આપવું એમ. હું બોલો છો ભાભી તમે? અરે અમે તમને કીધી ના પાડી, મીઠો આવકારો ઘરે આવો ને તો મળે. અમારા ગળા હૂકવીને તમે ન આવો એનો શું ફાયદો? વાહ એ બધા બાના છે બરાબર છે. અને બેન છે ને હારે ગયા પછી હારે હારી લાગે, ઘેરે નો હારી લાગે. આ જો મારી સોડી 2 વર્ષથી આવી, વરસથી એકવાર આટો આવો તો હારા લાગે. સારું ભાભી, ભૂલ થઈ ગઈ મારી કે હું પૂછવા આવી. ના બધું છે ને મેં મારી દીકરી ગુડી હાટું બનાવ્યું છે. બહુ હાથ નહીં મારતા બધા મિસ્ટર.